તો આપણે બનાવીશું કાળા ચણાની સબ્જી। તો આપણે આવી સબ્જી બનાવવાની છે। તો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો। તો તે માટે છે ને મેં રાતે ચણા પલાળી દીધા હતા। તો જો આપણા ચણા સારી રીતે પલળીને તૈયાર થઈ જશે અને હાથમાં વેરાઈ જશે। આપણે આવી રીતે રાતના ચણા પલાળી દેવાના। તો છે ને આપણે હવે મસાલા તૈયાર કરીશું। કાળા મરી, એલાચી, તજ, લવિંગ અને એક કડી પત્તું લીધું હતું। હવે આપણે બધા મસાલાને છે ને એક કોટનનો રૂમાલ લઈ લઈશું। હવે આપણે બધા મસાલા એમાં એક પોટલી બનાવવાની છે અને કડી પત્તાને આપણે મેં કટિંગ કરી દીધા। તમારે કટિંગ આવી રીતે કરવા તો કરી શકો છો। અને પોટલીને આપણે આવી સારી રીતે બાંધી દઈશું 4 કોરાથી। અને કુકર લઈ લઈશું। આપણે કુકરમાં જે આપણે રાતે પલાળ્યા તે ચણા બધા અંદર એડ કરી દઈશું અને થોડું મીઠું નાખી દઈશું એટલે કે આપણા ચણા જલ્દી બફાઈ જાય। અને જે પોટલી કરી હતી તે પોટલીને પણ આપણે અંદર કુકરની અંદર એડ કરી દઈશું અને આપણે છે ને એમાં પાણી નાખીશું। પાણી આપણે 2 ગ્લાસ જેટલું નાખવાનું અને હવે આપણે ઢાંકણને ઢાંકીને કુકરને 4 સીટી વગાડવા દઈશું। આપણે કુકરને હવે આપણે છે ને ટામેટાં લઈ લીધા હતા। ટામેટાને આપણે મિક્સરમાં ગ્રેવી કરી દઈશું। તો જો આપણું ટામેટાં ગ્રેવી થઈ જશે। હવે છે ને આપણે 4 સીટી થઈ જતી આપણે જોઈ લઈએ। હવે આપણા ચણા બફાઈને તૈયાર થઈ જશે। તો જો આપણા ચણા સારી રીતે વેરાઈને તૈયાર થઈ જાય વેરાય એવા તો આપણે જે પોટલી કરી હતી પોટલીને પણ આપણે એક વાડકીમાં લઈ લઈશું। તો આપણા જે મસાલા હતા તે મસાલાને હવે આપણે એક વાડકીમાં કાઢી લઈશું। આપણે મસાલા ફેંકી દેવાના નથી। આપણે અંદર એમાં મજરે લેવાના છે સબ્જીની અંદર। તો આપણે મસાલાને છે ને એક મિક્સરમાં કાઢી દેવાના છે। એટલે આપણે એમાં એરિયા એડ કરી દઈશું। અમે છે ને લસણ લીધું હતું, મરચાં, આદું એ બધું અંદર મિક્સરની અંદર એડ કરી દઈશું। અને એમાં જે ચણા બાફેલા હતા તે પણ આપણે થોડા એડ કરી દઈશું વાટકી જેટલા। અને હવે આપણે છે ને એને મિક્સરથી ગ્રેવી કરી દેવાની। તો આપણે ગ્રેવી બનીને તૈયાર થઈ જશે આદુ, મરચાં ને લસણની। તો આપણે એક કઢાઈ લઈ લઈશું। કઢાઈમાં થોડું તેલ વેડીશું। તેલને આપણે ગરમ થવા દઈશું। તો આપણું તેલ ગરમ થઈ જશે। એમાં થોડું જીરું એડ કરીશું। જીરુંને આપણે સારી રીતે ફૂટવા દઈશું। તો તેમાં છે ને આપણે જે ડુંગળી સમારી હતી નાની તે ડુંગળી પણ એડ કરીશું અને ડુંગળીને આપણે સારી રીતે શેકાવા દઈશું। ડુંગળીને આપણે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકાવા દઈએ। તો આપણે ડુંગળી તૈયાર થઈ જાય। આપણે જે મસાલો કર્યો હતો આદુની પીસને એ પણ અંદર એડ કરી દીધી। એને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણે ગેસને આપણે મીડિયમ સાઈડ જ રાખવાનું છે। અને હવે મસાલા આપણે ધીમે ધીમે ચમચાની મદદથી હલાવી જવાનું છે એટલે કે આપણે મસાલા સારી રીતે અંદર શેકાઈ જાય। હવે આપણે એમાં મરચું એડ કરીશું, ધાણા જીરું, હળદર, મીઠું, એને પણ આપણે બધા મસાલા સારી રીતે અંદર મિક્સ કરી દઈશું તેલની અંદર। આપણે આવી રીતે ધીમે ધીમે હલાવી જઈશું એટલે કે આપણે મસાલા નીચે ચોંટી ના જાય તે માટે આપણે મસાલાને આવી રીતે 2 મિનિટ સુધી હલાવી જવાનું છે। તો જો આપણો મસાલા તૈયાર થઈ જાય આપણે જે ટામેટાની પેસ્ટ કરી હતી તે અંદર એડ કરી દઈશું। ટામેટાને પણ આપણે સારી રીતે અંદર મિક્સ કરી દઈશું। ટામેટાને પણ આવી રીતે આપણે ધીમે ધીમે હલાવી જવાનું છે, મિક્સ થઈ જશે અને ચડવા દઈશું આવી રીતે ધીમે ધીમે। હવે જે આપણે 2 મિનિટ થવા દઈશું ઢક્કન ઢાંકીને। તો જો આપણી 2 મિનિટ થઈ જશે। તો જો આપણા મસાલા સારી રીતે શેકાઈને તૈયાર થઈ જાય ને ઉપર તેલ આવવા મળી છે। હવે આપણે જે ચણા બાફેલા હતા તે અંદર એડ કરી દઈશું। ચણાને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસને આપણે ફૂલ સાઈડ રાખીશું કે આપણે ચણા જલ્દી થઈ શકે। તો આપણે જો જે આપણે લીલા ધાણા કટિંગ કર્યા તે અંદર એડ કરી દઈશું। ધાણાને પણ આપણે ચમચાની મદદથી હલાવી દઈશું। હવે ઢક્કન ઢાંકીને આપણે ને 5 મિનિટ સુધી થવા દઈશું। જો
આપણે જોઈ લઈએ કે આપણા ચણા થઈ જશે કે નહીં. તો એમાં આપણે છે ને થોડો ઘીનો વઘાર કરવાનો છે અને 2 મરચાં એડ કરીશું તો આપણો સરસ ટેસ્ટ આવશે ને સુગંધ આવશે એનાથી. તો જો આપણું સરસ ટેસ્ટી શાક બની તૈયાર થઈ જશે. હવે જો તમારે રસો રાખવો હોય તો પણ રાખી શકો છો અને ના રાખવો હોય તો પણ બાળી શકો છો. તો હવે છે ને આપણે એને છે ને થોડી વાર ઢક્કણ ઢાંકીને 2 મિનિટ સુધી થવા દઈશું. તો જો આપણી 2 મિનિટ થઈ જ ચૂકી છે. હવે આપણે જોઈએ તો આપણું શાક સરસ રીતે ચડીને તૈયાર થવા મળશે. તો જો આપણે રસો તમારે બાળવો તો પણ બાળી શકો ને રાખવો હોય તો પણ રાખી શકો છો. તો જો આપણું શાક સારી રીતે સડીને તૈયાર થઈ ગયું છે. તો જો આપણી સબ્જી બનીને તૈયાર થઈ જાય આપણે એના ઉપર છે ને લીલા ધાણા એડ કરી દઈશું. તો જો આપણી સબ્જી સારી રીતે અસલ બનીને તૈયાર થઈ જાય. તમે એકવાર બનાવશો ને આ સબ્જી તો તમને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી આવી નવી નવી રેસીપી તમને બતાવીશું. જય સીતારામ, જય માતાજી.